લખનૌમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ જાગ્યું છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં ફાયર વિભાગે ચેકિંગ કર્યું છે। અમૂર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ થઈ। કેટલાક ફાયર એક્સટિંગ્યુશર એક્સપાયર થયેલા જોવા મળ્યા છે। ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાં ગેસના બોટલો મળ્યા છે। ફાયર વિભાગે 7 દિવસની નોટિસ આપી। સીડીઓ પર મૂકેલા અડચણો દૂર કરવાની સૂચનાઓ છે। 7 દિવસમાં નિયમો નહીં મનાય તો સીલ પણ કરી દેવામાં આવશે। फायर विभाग आज दरेक शैक्षणिक संस्थाओं में तपास करी रह्यु छे कि फायर सेफ्टीना जे नॉर्म्स छे ए अहीं क्वॉलिफाई थई रह्या छे के नहीं। जे फायर ऑफिसर छे वो अत्यारे आपणी साथे उपस्थित छे, एमनी साथे बातचीत करीशुं। अच्छा साहेब, तपास आप करी रह्या छो, कुल केटला एकमोनुं लिस्ट बनाववामां आव्युं छे अने आ केवा एकमो छे? खास करीने लखनऊ उत्तर प्रदेश में जे कोचिंग ट्यूशन बिल्डिंग्स में आग लगी है तेने ध्यान में राखीने अमदावाद फायर ब्रिगेड डिपार्टमेंट फायर प्रिवेन्शन प्रोटेक्शन पॉइंट ऑफ व्यू एटले आग लाग्या पहला एक सरप्राइज फायर सेफ्टी ऑडिट चालू है। चीफ फायर ऑफिसर साहेबनी जे 7 जोननी टीम है तेमां अलग अलग जगह अमरा डिविजनल फायर ऑफिसर्स अने स्टेशन फायर ऑफिसर्स अने सब फायर ऑफिसर जमादारनी जे टीम है ये सरप्राइज फायर सेफ्टी ऑडिट करे छे कि कोईपण प्रकारनी घटना ना बने एना माटे फायर सेफ्टी ट्रेनिंग अवेरनेस आपशे અને કોઈપણ પ્રકારની એરર આવશે તો એમને એડવાઇઝરી નોટિસ પણ આપશે અને ભવિષ્યમાં બિલ્ડિંગ સેલની પણ નોટિસ આપવામાં આવશે। अच्छा, आखું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, એમાં કેટલા એકમો છે? એમાં ટોટલ નોર્થ વેસ્ટ ઝોનમાં 90 પ્રકારના બિલ્ડિંગ છે ટ્યુશન કોચિંગ ક્લાસીસ। બાકી તો એજ્યુકેશન બિલ્ડિંગમાં સ્કૂલ્સ, યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યુશન્સ, કોલેજીસ ઘણા બધા આવે છે, પણ અત્યારે વધુ ફોકસ છે ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસમાં જે લખનઉ જેવી ઘટના અમદાવાદમાં ના બને એના માટેનું એડવાન્સ પ્લાનિંગ ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ઓડિટ ચાલુ છે। अच्छा साहेब, कायदो શું કે છે? કાયદો જે છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ છે, જીડીસીઆર છે, બીઆઈએસ છે, નેશનલ બિલ્ડિંગ કોડ છે, આવા અલગ અલગ પ્રકારના જે ફાયર સેફ્ટી લો છે, ગાઈડલાઇન્સ છે, તેને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ જગ્યાએ ફાયર ઓડિટ ચાલુ છે। બિલકુલ, તો જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં અત્યારે ઓડિટ ચાલુ છે અને દરેક શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલ હોય, કોલેજ હોય, કોચિંગ ક્લાસ હોય કે પછી ખાનગી કે સરકારી લાઇબ્રેરીઓ હોય, દરેક જગ્યાએ અત્યારે ફાયર વિભાગની જુદી જુદી ટીમ ચેકિંગ કરી રહી છે અને જો કદાચ કોઈ ફોલ્ટ જણાશે તો તેમને નોટિસ આપવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।